સ્વભાવ સારો હોય તો આપણને પ્રણામ કરવાની ઈચ્છા થાય. તો અહીંયા સ્વભાવને પ્રણામ કર્યા છે. અને સ્વભાવ કેવો પરમાત્માનો? તાપત્રય વિનાશાય. ભગવાનનો સ્વભાવ એવો છે કે બધાના તાપ અને સંતાપને હટાવે છે. 3 પ્રકારની ઉપાધિઓમાંથી મુક્ત કરે. આધિ, વ્યાધિન, ઉપાધિ. આ 3 પ્રકારના તાપો છે અને એ તાપમાંથી મુક્ત કરે છે. આધિ, વ્યાધિન, ઉપાધિમાંથી. આધિ એટલે તો કહે છે કે જે વસ્તુ નથી એનું દુઃખ થાય એને આધિ કહેવાય. પૈસા ન હોય અને ગરીબાઈનું દુઃખ લાગે આપણને, એને આધિ કહેવાય, કારણ અભાવ છે. બીજું વ્યાધિ તો કહે છે શરીરમાં જે રોગ થયા છે એનો જે તમને વેદનાઓ વેઠવી પડે છે એને વ્યાધિ કહી છે. આધિ, વ્યાધિ અને ઉપાધિ. ઉપાધિ કોને કહેવાય? જે વસ્તુ હોય એનું દુઃખ થાય એને ઉપાધિ કહેવાય. ન હોય અને દુઃખ થાય એને આધિ કહેવાય. શરીરમાં રોગ થાય એને વ્યાધિ કહેવાય. અને પાસે હોય અને એની ચિંતા આપણને થાય એને ઉપાધિ કહેવાય. પૈસા ન હોય ત્યારે જે થાય એને આધિ કહેવાય, પણ વધી ગયા પછી હવે ક્યાં મૂકવાય એની હળ ન હોવું જોઈએ, એને ઉપાધિ કહેવાય. દીકરા ન હોય અને દુઃખ થાય તો આધિ કહેવાય, પણ 4 દીકરા હોવા છતાં એકે કયું ન કરતા હોય એને ઉપાધિ કહેવાય. નહીં હોવાનું દુઃખ એ આધિ છે અને હોવા છતાં દુઃખ એ ઉપાધિ છે. તો ઉપાધિઓમાંથી મુક્ત કરે એવી કથા શ્રીમદ ભાગવત છે. આપણને બધાને પરમ આનંદની અનુભૂતિ કરાવે, પરમ શાંતિની અનુભૂતિ કરાવે એવો ગ્રંથ એટલે શ્રીમદ ભાગવત. અને એ ભગવાનની કથા આપણે ગઈકાલે ભગવાન ઠાકોરજીને પ્રણામ કર્યા. પણ ઠાકોરજીને પ્રણામ કરવા શું કામ? એને આવું આપણને સમજાયું કોણે? જેને સમજાયું એને પ્રણામ અહીંયા કર્યા છે. યમ પ્રવ્રજંતમનુપેતમ પેતકૃત્યમ દ્વૈપાયનો વિરહતરાજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવાવિનેદો તમ સર્વભૂતહૃદયં મુનિમાનતો. જેમણે ભગવાનની ઓળખાણ કરાવી છે એવા સુખદેવજી મહારાજને પ્રણામ કર્યા છે. યમ પ્રવ્રજંત મનુપેતમ પેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ. યમ પ્રવ્રજંત. પ્રવ્રજંતનો અર્થ છે જેને હજી કંઈ થયું પણ નથી અને જેને કંઈ કરવાનું બાકી નથી રહ્યું. જેને જન્મતાની સાથે જ વૈરાગ્ય ઊભો થયો, જેને જન્મતાની સાથે જ થયું મારા સંસારમાં રહેવું જ નથી. એવા પ્રભુ છે, એવા ઠાકોર છે. સુખદેવજી મહારાજ જ્યારે માતાના ઉદરમાંથી પ્રગટ થયા ત્યારે એ જ ક્ષણે, જો કે અન્યત્ર પુરાણમાં લખ્યું છે, વ્યાસ ભગવાનને એમ થયું કે મારા પત્નીના ઉદરમાં કંઈક છે, મારા પત્નીના ઉદરમાં કંઈક છે, એટલે કંઈક તેજ આવ્યું છે. એટલે તેજને ઓળખી ગયા એટલે એમણે પ્રાર્થના કરી કે આપ જે પણ બ્રહ્મ તેજ છો પાછા આવી જાઓ, પાછા બહાર આવી જાઓ, બહાર આવી જાઓ, તમે બહાર આવો.
એટલે બહાર આવવા માટે થઈ અને પ્રાર્થના કરીને જ્યારે સુખદેવજી મહારાજ આવે છે ત્યારે ગ્રંથોમાં લખે છે કે સુખદેવજી મહારાજ એમ કહે છે કે તમે પેલા મને ભગવાનના દર્શન કરાવો તો હું બહાર આવું, મને પ્રભુના દર્શન કરાવો તો હું બહાર આવું. ત્યારે પ્રભુના દર્શન કરાવ્યા અને એ દર્શન કરાવ્યા ત્યારે સુખદેવજી પ્રગટ થયા છે, સુખદેવજી બહાર આવ્યા છે. જ્યારે સુખદેવજી બહાર આવ્યા ત્યારે ભગવાન વ્યાસે એમ કહ્યું કે તમે સંસારને સ્વીકારો, તમે સંસારને સ્વીકારી લો. સુખદેવજી કહે છે કે મારા સંસારમાં પડવું નથી, સંસાર એ બંધનમાં મારે પડવું નથી, મને મુક્ત રહેવા દો, મારે સંસારમાં નથી આવવું. કાલથી બહુ 8:45 આવજો. હા, અમે મહેમાન અહીંયા આવી દઈને તમે આવો નહીં માલતા છો. અમે તો શું છે, બ્રાહ્મણના સંતાનો રહ્યા અને અમારે તો સત્ય કહેવાનો અધિકાર છે. આ બાવલિયાને અમે તો કહી શકીએ કે તમે આમ કરજો, હા અમારો હક બને. અને હક કરતા પણ સત્ય એટલા માટે દેવી ભાગવત એમ કહે છે બાપજી, નિદ્રા ભંગ કથાશ્છેદો. જે પણ માણસ આ સંસારમાં કોઈ માણસ સૂતો છે ને એને નિંદ્રમાંથી જગાડે, એને ચાલતી પરમાત્માની કથા, ચાલતો પરમાત્માનો સત્સંગમાં વિક્ષેપ કરે, એને મા બાપ અને બાળકોની વચ્ચેના પ્રેમને અને પતિ પત્નીના પ્રેમને, આ 4 વસ્તુને જે તોડે છે એને બ્રહ્મ હત્યાનું પાપ લાગે. દેવ ભાગવત એમ કહે છે. પુનઃ એકવાર આપ સૌ માને એટલે કથામાં લખ્યું શાંતિ જાળવો. શું કામ? અનાયાસે પણ તમે કોઈ પાપ કર્મમાં ન જોડાઈ જાવ એટલા માટે. નિદ્રા ભંગ કથાશ્છેદો. જેને કોઈની નિંદર તોડી હોય એટલે તો કથા છે કે જ્યારે ભગવાન નારાયણ સૂતા હતા અને એ સમયે મધુ અને કેટબ નામના 2 રાક્ષસો આવે અને મધુ કેટબ નામના રાક્ષસોને મારવા માટેની તાકાત જ્યારે બ્રહ્માજી પાસે નહોતી, બ્રહ્માએ ભગવાનને સ્તુતિ કરી, ભગવાન જાગ્યા નહીં. પરમાત્મા કહે છે ને જગાડે કોણ? સાંભળજો વાલા ભક્તો, આને જગાડે કોણ? કોઈ તૈયાર ન થયું. કેમ? તો કહે છે નિંદ્રાની તોડવી એ તો બ્રહ્મ હત્યાનું પાપ છે. કોઈ સૂતા હોય ત્યારે કોઈ અવાજ કરીને એને જગાડવા એ તો બ્રહ્મ હત્યાનું પાપ છે. કરવું શું? બ્રહ્માજીએ એક કીડાને ઉત્પન્ન કર્યો છે. કીડાને કહ્યું, કીડા એક કામ કર, ભગવાન જે ધનુષ્યને પોતાના માસ્તક નીચે રાખીને સુતા છે, જેમ આપણે તકીઓ માથા નીચે રાખીએ ઓશિકું, એમ ભગવાન ધનુષ્યનું એક ઓશિકું બનાવીને સુતા હતા. તો કામ કર, તું ધનુષ્યની પણછને તોડી નાખ. કીડો કહે છે કે હું શું કામ કરું? કોઈની નિંદ્રાનો પાપનો અધિકારી હું શું કામ બનું? અને કાંઈ કારણ વગર મને કંઈક લાભ હોય તો બરાબર છે. એટલે બ્રહ્માજીએ કહ્યું કે તને યજ્ઞમાં લાભ આપીશું. અરે મને શું યજ્ઞમાં લાભ આપો? યજ્ઞમાં પડી દૂધ તમે લઈ જાઓ છો, મને શું મળવાનું હતું? ત્યારે બ્રહ્માએ કહ્યું કે કીડા, આ સંસારમાં આજથી નિયમ કરીએ, જો તું અમને મદદ કરીશ તો અમે નિયમ બહાર પાડીએ છીએ કે યજ્ઞકુંડમાં જે આહુતિ અપાય એમાં યજ્ઞકુંડમાં જેટલું જાય એ દેવતાઓને મળે અને યજ્ઞકુંડની પાળીઓ પર જેટલું બહાર પડે એ વ્રમી નામના કીડાને મળે છે. એટલે તો મહાપુરુષો બ્રાહ્મણો બધા જ્યારે યજ્ઞ સમાપન કરે ત્યારે બહેનોને કહેતા હોય છે કે બેન હવે ભેગું કરીને યજ્ઞકુંડમાં ન નાખશો. પૂર્ણાહુતિનું
બીડું હોમાઈ જાય પછી કોઈ પણ પદાર્થ એમાં હોમવાનો અધિકાર રહેતો નથી. તો કોઈની નિંદર તોડવી એ પણ બ્રહ્મ હત્યાનું પાપ છે. કથામાં વિક્ષેપ થાય, આપણને ખબર ન હોય પણ કથામાં વિક્ષેપ થાય, તમે જાણી જોઈને પુણ્ય કરો તો એ પુણ્ય જ છે, અજાણતા પાપ કરો તો એ પાપ જ છે. એટલે તો કહે છે જાણતા અજાણતા બેભાનપણે સ્વપ્નમાં નિંદ્રામાં કોઈ પણ અવસ્થામાં પાપ થયા હોય અમને મુક્તિ આપજો. કોઈ પણ અવસ્થામાં થયેલું પાપ એ પાપ જ છે. એટલે પુનઃ કથા છેદ ન થાય, કથાને વિક્ષેપ ન થાય એમ આપણે આવીને આપણું આસન લઈ લેવું.